ભારતમાં છેલ્લા કેટલાક વર્ષથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં અનેક ચડાવ ઉતાર જોવા મળી રહ્યા છે। તાજેતરમાં ઈ સ્પોર્ટ્સના ભાવિ વિકાસ અંગે ચર્ચા કરવાના હેતુ સાથે ભુજના યુવાને વડાપ્રધાન સાથે સંવાદ આપ્યો હતો। 2018ની સાલમાં તીર્થ હિરેનભાઈ મહેતાએ થાઇલેન્ડમાં યોજાયેલી એશિયન ઈ સ્પોર્ટ્સ ફેડરેશન આયોજિત સ્પર્ધામાં હાર્ટસ્ટોન ગેમમાં ઝળહળતી સફળતા મેળવી હતી। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા નિષ્ણાંતોને બોલાવી તેમની સાથે 6 સ્પોર્ટ્સના વિકાસ અંગે ચર્ચા કરી તેમાં સંવાદ સાધવાની તક ભુજના યુવાન તીર્થને મળી હતી। તીર્થે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન સાથેની આ મુલાકાત અમારા માટે યાદગાર સંભાળનું બની રહી હતી। મોદીજીએ શાલીનતાથી આ યુવાનો સાથે ગેમ રમ્યા હતા। તીર્થની માતા ઈલાબેને ગૌરવની લાગણી બતાવતા દેશના વડાપ્રધાનની પોતાના પુત્ર સાથેની મુલાકાતમાં રાજીપો વ્યક્ત કર્યો હતો। મારું નામ તીર્થ હિરેનભાઈ મહેતા છે। હું ભુજ કચ્છ ગુજરાતથી છું અને પીએમ સર સાથે જે ગેમ ઇન્ડસ્ટ્રી ઉપર ડિસ્કશન હતું એમાં મારું પણ સિલેક્શન થયું હતું, જેમાં મારી સાથે બીજા 6 ગેમર્સ, એથ્લીટ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પણ ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા। અને અમે છે જનરલી ગેમ ડેવલપમેન્ટ જે ઇન્ડસ્ટ્રી છે, જે ગેમિંગ ઇન્ડસ્ટ્રી છે, ઈ સ્પોર્ટ્સ, કન્ટેન્ટ ક્રિએશન, આ બધી બાબત ઉપર અમે ડિસ્કસ કર્યું હતું, જેમાં અમે અમારા ચેલેન્જીસ, અમારી જર્ની એ બધું શેર કર્યું હતું। અને પીએમ સરે એ પણ અમને એશ્યોરિટી આપી હતી કે ગવર્મેન્ટ તરફથી પણ સહકાર અને સપોર્ટ મળશે। અને ઓવરઓલ આ અમને આટલી મોટી શખ્સિયત સાથે અમારું ગેમિંગનું પેશન વિશે વાત કરવાની બહુ જ મજા આવી હતી। જી, સો સ્ટાર્ટિંગથી જ મને ગેમ્સમાં ઇન્ટરેસ્ટ હતો। 2010થી હું ગેમ્સમાં રમું છું અને 2014માં મને ખ્યાલ આવ્યો કે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ પણ કરી શકાય છે ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર ગેમ્સ રમીને। તો એ ત્યારથી જ મારું એક ડ્રીમ હતું કે હા, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું હું કોઈ પણ ગેમમાં। તો 2018માં મને એ મોકો પણ મળ્યો હતો, જેમાં એશિયન ગેમ્સમાં મને ભારત તરફથી રિપ્રેઝેન્ટ કરી અને મેં બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત કર્યું હતું। તો ઓવરઓલ મને કહીએ કે ગેમ્સમાં પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો અને જ્યારે ખબર પડી કે આવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ ત્યારે ઇન્ટરેસ્ટ ડબલ થઈ ગયો હતો અને ત્યારથી જ હું આ રસ્તા ઉપર ચાલી રહ્યો છું। જી, આ મોકો અમારા માટે પણ એકદમ વન્સ ઇન અ લાઈફ ટાઈમ જેવો હતો। તો બહુ જ મજા આવી હતી એમાં। અને પીએમ સરે પણ એમનું જે વિઝન છે એ શેર કર્યું હતું કે ભારતમાંથી પણ એવી ગેમ્સ બને કે જે યુથ જે છે, આપણું અપકમિંગ જનરેશન છે, એમનામાં અવેરનેસ આવે, જેમ કે સ્વચ્છ ભારત વિશે કે આપણા ભારતની જે મિથોલોજી છે એના વિશે। તો આ બધી બાબત ઉપર ગેમ્સ બને જેનાથી, કારણ કે હમણાંનું યુથ છે એ ગેમ્સમાં વધુ ઇન્વોલ્વ રહે છે, તો એ ગેમ્સ થ્રુ જ એમને અવેરનેસ આવે, એમને એક જાગૃતિ આવે, એવા પ્રયાસો થાય એવી પીએમ સરે એક વિઝન શેર કર્યું હતું। હા, તો અમે ત્યાં જે છે કે આ મેઇનલી એવી ગેમ્સ રમવામાં આવી હતી, પીએમ સરે પણ રમી હતી, જેમ કે વર્ચ્યુઅલ રિયાલિટીની એક બીટ સેબર કરીને ગેમ છે। એ ગેમ એવી છે કે એમાં તમારી હેન્ડ મૂવમેન્ટ્સ પણ રિક્વાયરમેન્ટ હોય છે એની। તો એ એવી ગેમ છે કે જે માત્ર બેસીને રમવામાં નથી આવતી, એમાં ફિઝિકલી એક્ટિવ રહેવું પડે છે। તો એ ફિઝિકલ એક્ટિવિટીને એન્કરેજ કરતી ગેમ અમે ત્યાં પીએમ સરે પણ રમી હતી। અને ત્યારબાદ ઇન્ડિયામાં બનેલી એક રાજી કરીને ગેમ છે એ પણ પીએમ સરે રમી હતી, જેમાં આપણી ભારતીય સંસ્કૃતિની જે મિથોલોજી છે એના ઉપર એ ગેમ બનાવવામાં આવી છે, જેથી એ પણ પીએમ સરે રમી હતી। અને એ ગેમથી એવું છે કે જે આપણી મિથોલોજી છે એ પણ યુથને કે ઇવન ગ્લોબલ ઓડિયન્સને પણ જાણ મળે એવી ગેમ હતી। બાકી બીજા કોઈ પણ ઇમર્જિંગ ગેમર્સ હોય કે પ્લેયર્સ હોય કે કન્ટેન્ટ ક્રિએટર્સ હોય, તો એ લોકોને હું એ જ કહેવા ઈચ્છું છું કે જે તમારી ગોલ છે એને ધ્યાનમાં રાખીને આગળ વધતા રહેવું, પણ સાથે સાથે અભ્યાસમાં, એકેડેમિક્સમાં પણ પૂરો ફોકસ કરવો। અને કોઈ પણ જે ગેમ્સ આપણે રમતા હોઈએ એ રિસ્પોન્સિબલી રમવી, ફિક્સ્ડ આવર્સમાં રમવી, અને આપણું જે બાકી સોશિયલ લાઈફ છે એને પણ સારી રીતે કન્ટિન્યુ કરવું, તો જ આપણે આગળ વધી શકશું અને આપણું લાઈફ ને વર્ક બેલેન્સ છે એ સારું રહેશે। તો બાકી તો એવું છે કે હમણાં એવું લાગે કે કોઈ પણ આપણને મોટી વ્યક્તિ જેમ કે પીએમ સર જ છે તો એમને મળવું હોય તો આપણે કોઈને કોઈ સિદ્ધિ હાસિલ કરવી પડે છે, પણ હવે તો એવું થઈ ગયું છે ડિજિટલ યુગમાં કે એ સિદ્ધિ કોઈ પણ રસ્તેથી આવી શકે છે। ઇવન જેને કહીએ કે તમે ડાન્સમાં કોઈ પ્રખ્યાત હોય તો એમને પણ મોકો મળે છે। રિસન્ટલી ક્રિએટર્સ એવોર્ડ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં જે યુટ્યુબમાં કન્ટેન્ટ ક્રિએટ કરે છે એ લોકોને પણ મોકો મળ્યો હતો પીએમ સર સાથે વાર્તાલાપ કરવાનો, અને એવોર્ડ્સ ડિસ્ટ્રીબ્યુશન પણ થયા હતા। એવી જ રીતે ગેમિંગમાં પણ આ એક ઓપોર્ચ્યુનિટી અમને લોકોને મળેલી હતી। તો હવે તો એવું છે કે સ્કિલ્સ જ્યાં પણ હોય અને જો અચીવ થઈ શકે, અચીવમેન્ટ મળી શકે, તો કોઈ પણ વ્યક્તિ પીએમ સરને પણ મળી શકે છે અને વધુ સિદ્ધિઓ હાસિલ કરી શકે છે।